એટલે જે જોબવાળા હોય એને પેન્શન માટે કંઈક હાજર રહેવું પડે એવું હોય ને? એવું હોય નહીં, પેન્શન માટે હાજર રહેવું પડે. રૂબરૂ જઈને હું જીવું છું, પછી બીજી 2-3 શરત સહી કરવાની, વર્ષમાં એકવાર ત્યાં રૂબરૂ જઈને સહી કરવાની. એક વખત હયાતીનું ના જોવે તો પોસ્ટમાં થાય, મોબાઈલમાં થાય. આ તો કરીને આવ્યા હતા. મોબાઈલમાં થાય પોસ્ટમાં જાય પોસ્ટમાં પડી જાય. આમ ખરેખર જેને આમ ખબર પડી ગઈ કે આપણે કાંઈ નથી ને આપણું કાંઈ નથી અને આપણે હવે મરવાના થયા છીએ, તો એને શું ચિંતા થાય ખાસ કરીને? અને પછી આ બધું આવતું જ હોય, પેન્શન ને બધું, અને ભેળું થયું હોય એમાં પછી અંદર ખેંચમતાણી હોય, પાછી પ્રોપર્ટીમાં ખેંચમતાણી હોય. કોને હું આપવાનું, કોને પેલો કે હું મારું બધું મારું જ છે, નહીં આપવાનું, મારું જ છે, નહીં આપવાનું, જ્યાં જવું હોય ત્યાં જાય. તો એને શું હોય, આમ જો આવ્યા તો એને આમ બહાર તો એવો દેખાવ કરે કે આપણે બધું ફૂલ છે, કરોડોનો અરબો છે, તો એને કેવું હોય આમ પ્રેક્ટિકલી પોઝિશન કેવી હોય નહીં આમ પ્રેક્ટિકલી? એનું શું થશે? અમારી સંપત્તિને બધું શું થશે? તો એને આપવું. હું થશે કાંઈ નહીં, તો એના છોકરા છોડીઓને આપી દે ને. કેમ? છોકરાના છોકરા હોય બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દે. શું છોકરા ના હોય તો ઓલા ચિંતા થાય, ભત્રીજીને આપું, ભત્રીજાને આપું, ભૈયાને આપું. ના ના, એવું ન હોય કે ભાઈ આપણા જ છે ને બધા, એમ થાય ને. કોને આપું? આપણી 3-4 પેઢી દેખાતી હોય તો અમે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ ને. મતલબ પંજાબી હતા ને, એ આવતા હતા કોક વાર વિકોરામાં આવતા પંજાબી ભોજનાગરમાં રહેતા હતા ને, કોઈ મતલબ કરતા એ કોઈ પુત્ર વગેરે નહોતું, તો પતિ તો મરી ગયા, તમને 2 પેન્શન આવતા હતા. પછી મેં પૂછ્યું કે તમારા મકાનને કંઈ નામે કઈ રીતે કરે ને, અમે તો તમારે 5-11 ભત્રીજા હશે. હા તો બરાબર છે. જે પોતાને લાગતું ઓળખતું હોય, સમજાય. એડજસ્ટમેન્ટ તો એમ જ થતું હોય ને, માયા સંસારમાં શું એડજસ્ટમેન્ટ હોય? જે પોતાના દેહને એ પણ એના મનથી પોતાને એમ લાગતું હોય કે આ થોડુંક આપણે ગણે છે, ખાસ કરીને જેનાથી પોતાનું પોષાણું હોય તો એમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દે. બીજું શું કરે? એવું જ ને. પછી એને એવો ખ્યાલ ન હોય કે આ બે મેં બધું મારું માન્યું એ કાંઈ નથી, એવું તો એને થાય જ નહીં. અહીં આવે તો થાય જ. એનું કારણ અત્યારે શું છે, જ્યાં પણ આ પેન્શન છે કે કંઈ પણ છે, તો ત્યાં નોમિનેશન ફેસિલિટી હોય જ છે. એટલે જે માણસને એવી ચિંતા હોય કે ધારો કે હું એકલી છું એવું મને હોય, અને મારી પાછળ આટલી થોડી ઘણી જે કંઈ હોય સંપત્તિ કહેવાય એવી, તો હું મરી જઈશ પછી કોને આપું એવી ચિંતા ન હોય. પણ એવું હોય કે હું ઘરડી અને છેક મરી જાઉં ત્યાં સુધી મને કોઈ સંભાળે તો એના નામે હું કરું. તો આજકાલના સમયમાં જે નોમિનેશન ફેસિલિટી છે એ એવી રીતે લખી શકે અને પોતે જીવે ત્યાં સુધી તો પોતે વાપરે જ છે. એટલે સામાન્ય રીતે હવે જૂના જમાનાની ચિંતા હવે કોઈ કરતા નથી હોતું. અને બધાને એક જાતનું જ હોય એવું ન કહેવાય. જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં રહેલા આ જગતનો અત્યંત અભાવ સમજાય છે, તો તેના અધિષ્ઠાન રૂપ પરમાત્મા બાકી રહે છે. જે આ જ્ઞાનથી સમજે છે તે પોતે પરમાત્મા રૂપ થાય છે. હા 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 હા, પેલું આપણે કહી દીધું કે નહીં? કહી દીધું. જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં રહેલા આ જગતનો અત્યંત અભાવ સમજાય છે, તો તેના અધિષ્ઠાન રૂપ પરમાત્મા બાકી રહે છે. જે આ જ્ઞાનથી સમજે છે તે પોતે પરમાત્મા રૂપ થાય છે.
જ્યાં સુધી બીજો કોઈ પણ પદાર્થ હોય ત્યાં સુધી દર્પણમાં તે પદાર્થનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું જ નથી. તે જ પ્રમાણે જ્યાં સુધી જગત પોતાની સત્તાવાળું દેખાય છે ત્યાં સુધી બુદ્ધિમાં જગતનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું જ નથી. આથી જગતનો અત્યંત અભાવ કરવાથી બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડતું નથી અને તેમ થયા પછી જ બુદ્ધિમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે. આ જગતનો અભાવ થયા વિના બુદ્ધિમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે જ નહીં. આ જગત નામનો દ્રશ્ય પદાર્થ મિથ્યા જ છે એમ નિશ્ચય કર્યા વિના કોઈ માણસ કદી પણ પરમ તત્વ સમજી શકે નહીં. રામ બોલ્યા, હે મુનિ, આટલું બધું બ્રહ્માંડ રૂપ જે દ્રશ્ય એ ઉલટું છે. અહીંયા પ્રકાશમાં સીધું છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હૈ હી નહીં. એટલે આ નથી એ નથી કરીને જ પછી આપણે પરમાત્મા રહીએ છીએ. એમને પરમાત્મા જ છીએ અને ભ્રમ જગત ભ્રમ છે જ નહીં. સમજે? જીવ ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, આમાં છે જગત ભ્રમ લાગે ત્યારે પરમાત્મા રહેવાય, અને આપણે પરમાત્મા જ છીએ અને પરમાત્મા રહેવાનું નથી. પરમાત્મા જ છીએ અને જગત ભ્રમ છે જ નહીં. જુઓ, પ્રકાશમાં અને ઉપચારમાં શું ડિફરન્સ ખ્યાલ આવે? પ્રકાશમાં અને ઉપચારમાં શું ડિફરન્સ? પ્રકાશ તો અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ, અને એમાં વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વૈખરી નથી, સોચના કેરના સુનના નહીં, યાદ રખના ભૂલના નહીં, અને ભ્રમ છે જ નહીં એ કહેવા પણ નથી. અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, અમે પોતે એ પણ કહેવા પણ નથી, અને યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं કહેવા પણ નથી. શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હોય નહીં કહેવા પણ નથી, અને છીએ જ છીએ.